અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખી વિવિધ સેન્ટરો ઉપરથી ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ઉપરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ ઉપરથી વહેંચવામાં આવી છે। તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસરો અને પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે। ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો ઉપર ખાસ આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન યોજાશે। તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે। એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને ઈવીએમ આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।